ન્યૂઝ9 ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। વેરાવળ બંદર ખાતે તારીખ 9/8/2025ના રોજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા પંચપટેલ આગેવાનો દ્વારા વેરાવળ બંદર વિસ્તારમાં પવિત્ર શ્રાવણ માસની રક્ષાબંધનના પાવન દિવસના રોજ દર વર્ષની જેમ પરંપરાગતની આ વર્ષે પણ શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા બ્રાહ્મણોને સાથે રાખી રત્નાકર સાગર દરિયાદેવની પૂજા તથા નારિયેળ પૂજન કરવામાં આવે છે અને આ દિવસે ગુજરાતના તમામ બંદરોમાં રત્નાકર સાગર દરિયાદેવની પૂજા કરવામાં આવે છે। આ પૂજા બાદ તમામ માછીમારો પોતપોતાના ધંધાની શરૂઆત કરે છે। આ પૂજામાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ દ્વારા ગુજરાતના તમામ માછીમારોની તે માટે રત્નાકર સાગર દરિયાદેવની પૂજા કરવામાં આવી હતી। આ પૂજામાં જોડાયેલા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપપટેલ શ્રી બાબુભાઈ આજ્ઞા, મંત્રી નારણભાઈ બાંડિયા, વેરાવળ માછીમાર હોડી એસોસિએશનના પ્રમુખ શ્રી હીરાભાઈ વધાવી, વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના ઉપપ્રમુખ બાલાભાઈ કોટિયા, વેરાવળ શહેર ભાજપ ઉપપ્રમુખ પૃથ્વીભાઈ ફોફંડી તથા ખારવા સમાજના પંચપટેલ આગેવાનશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં માછીમાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। મહેશ વાજા, ન્યૂઝ9 ગુજરાતી, સોમનાથ। આજે વર્ષોની પરંપરા જે નારિયેળ પૂર્ણિમાના દિવસે, રક્ષાબંધનના દિવસે જે સમગ્ર સમાજ દ્વારા અને ખારવા સમાજ દ્વારા જે રત્નાકર સાગરની પૂજા થાય છે અને આ વર્ષોની પરંપરા છે કે પૂજા અર્ચના કર્યા પછી માછીમારો મોસ્ટલી વધુ પૂરતું ફિશિંગમાં જાય છે અને આજની પૂજાનો વિશેષ એવો છે કે સમગ્ર માછીમારની રોજીરોટી જે રત્નાકર સાગરમાં સમાયેલી છે એટલે દર વર્ષે નારિયેળ પૂર્ણિમાના દિવસે રત્નાકર સાગરને પૂજા કરવામાં આવે છે અને મનાવવામાં આવે છે કે આખું વર્ષ માછીમારનું સારું જાય, તમારા પેતાળમાંથી માછીમારોને સારી મચ્છી મળે, તેનું પરિવારનું ગુજરાન ચલાવી શકે એ આશા સાથે વર્ષોની પરંપરાગત આની પૂજા અર્ચના થાય છે। કેટલા જૂની આ પરંપરા છે? અમે તો સાંભળતા આવે છે વર્ષોથી, અમારા બાપ દાદા ટાઈમથી આ ચાલ્યું આવે છે। એટલે હું માનું છું કે અમે બધાના મોઢે સાંભળીએ તો 700 વર્ષ તો થઈ ગયા, પણ એની પહેલાંની આ પરંપરા ચાલી આવે। જ્યારે અમે અહીં સોમનાથ માછીમારો જે રાજસ્થાનના આ સોમનાથને ચરાઈ થઈ ત્યારે રાજસ્થાનથી આવેલા હતા, એ ત્યારથી માછીમારો અહીં વસવાટ થઈ ગયું, ત્યાર પછી આ પરંપરાઓ બધી ચાલુ થઈ છે।